ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ જે 6 સપ્ટેમ્બર શનિવારે અનંત વ્રત છે, અનંત ચતુર્દશીનું વ્રત છે, જે ખરેખરમાં દરેક માણસોએ કરવું જોઈએ અને જે ખરેખર એક યંગ એજમાં છે એ લોકોએ તો આ વ્રતનો આરંભ અત્યારથી કરવો જોઈએ। કેમ? તો એની પાછળ રહસ્ય શું છે, એની કથા શું છે, આ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે અને આનું આટલું બધું મહત્વ કેમ છે। આપણે તો અનંત ચતુર્દશીને એક જ પ્રકારે જોઈએ છે અને એ પ્રકાર શું છે કે ગણપતિ દાદાનું એ દિવસે વિસર્જન કે વિદાય થાય, પણ હકીકતમાં એ તો છે, પણ મૂળ વસ્તુ તો અનંત ચતુર્દશીનું વ્રત છે, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે। આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ અનંત ચતુર્દશીનું વ્રત કરવું હોય તો સૌથી પહેલો એક નિયમ એવો છે કે જો તમે નાની એજથી આ શરૂ કરશો ને, જ્યારે તમે સમજદાર થાવ ત્યારથી 14 વર્ષ સુધી દર વર્ષે આ અનંત ચતુર્દશીનું વ્રત કરજો। તમારા જીવનમાં એટલા પરિવર્તન આવશે, એટલા ચમત્કાર થશે, તમે ક્યારે વિચાર્યા પણ નહીં હોય। અને માની લો કે તમે અમુક ઉંમર પછી કરવા માંગો છો કે યંગ એજમાં પણ કરવા માંગો છો તો કંઈ ચિંતા ના કરશો। કમ્પલસરી નથી કે 14 વર્ષ કમ્પલસરી કરવું, તમે 1 વર્ષ કરો, 2 વર્ષ કરો, જેવી તમારી ઈચ્છા કે દેશ કાળ સમય સ્થિતિ, તો એ પ્રકારે પણ આ વ્રત કરી શકાય છે। 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 14 વર્ષ કરશો તો ખરેખરમાં બહુ ચમત્કારને લાભ થશે। હવે આ વ્રત કરવું કેવી રીતે? તો આ વ્રત કેવી રીતે કરાય? તો આ 6 ડિસેમ્બર શનિવારે એટલે કે 2025 અનંત ચતુર્દશીએ સવારે ઉઠી તમે તમારું નિત્ય પૂજાપાઠ આદિ જે કર્મ છે એ બધું પૂરું કરી લો। એ કરી દીધા પછી તમારે ભગવાન વિષ્ણુની સામે બેસવાનું, એટલે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે શાલિગ્રામ ભગવાન। આમ તો આ વ્રત વિશે એવું લખેલું છે કે જે દાબડો હોય ને એ દાબડાની ગાંઠ મારી અને એમાં અનંત ભગવાનનું સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાનને માની એની પૂજા કરવી જોઈએ। તો જો તમે એવું કરી શકતા હોય તો ઠીક છે, ને તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે શાલિગ્રામ ભગવાન તો છે જ, તો એ જે છે એ ભગવાનની આગળ ગાય માતાનો ઘીનો દીવો કરો, ધૂપબત્તી પ્રજ્વલિત આદિ કરો। એના પછી શું કરવાનું છે કે તમારે જમણા હાથમાં હથેળીમાં જળ લઈ સંકલ્પ કરવાનો। સંકલ્પ વગર કોઈ કાર્ય ક્યારેય સફળ કે સિદ્ધ થતું નથી। તો સંકલ્પ એટલે શું? તો જે તમે કાર્ય માટે સંકલ્પ કરવા માંગતા હોય, જેમ કે માનો કે હવે મારે અનંત વ્રત કરવું છે ઉદાહરણ તરીકે, તો મારો સંકલ્પ એવો છે કે ભગવાન બસ મારે તમારી કૃપા પ્રાપ્તિ માટે, તમે ખુશ રહો, તમે પ્રસન્ન રહો, એના માટે હું આ વ્રત કરવા માંગુ છું, તમે એનો સ્વીકાર કરજો દેશકાળ પ્રમાણે। હવે દરેકની કામના અલગ હોય, કોઈની વિદ્યા પ્રાપ્તિ હોય, કોઈનું વિવાહ વિશે હોય, કોઈને ધન પ્રાપ્તિ હોય, કોઈને બીજી કોઈ કામના હોય, તો તમારી જેવી કામના હોય એવી કામના હાથમાં જળ લઈ સંકલ્પ ભગવાન આગળ બોલીને પાણી છોડી દેજો। પછી પવિત્ર જગ્યા ઉપર તમે વિસર્જિત પાણી કરી શકો છો। એના પછી શું કરવાનું? એક તાંબાનો કળશ લેવાનો, એ કળશની અંદર 5 પાના મૂકવાના, ચાહે નાગરવેલ હોય, ચાહે આસોપાલ હોય, ચાહે આંબાના, ચાહે વડના કે ચાહે પીપળાના। 5 પાન લઈ પછી એની ઉપર એક શ્રીફળ મૂકવાનું અને એ જે તાંબાનો કળશ છે એની અંદર તમે થોડા ચોખા પહેલાં પધરાવી દેજો, પછી એમાં થોડી એક સોપારી મૂકો, પછી ફૂલની પાંખડી મૂકો, થોડું કંકુ કે ચંદન પધરાવો। પછી તમારે શું કરવાનું છે કે તાંબાના કળશને આ જે પાન મેં કીધા એ પાન મૂકી એની ઉપર તમે શ્રીફળ મૂકી દો। પાન 5 હોય, 7 હોય, 9 હોય, 1 હોય, 3 હોય, જે તમને મળે એ રીતે મૂકજો। પછી કળશને 4 દિશામાં 4 ચાંદલા કરો, શ્રીફળની ઉપર કંકુ, ચોખા, ફૂલની પાંખડી બધું પધરાવી દો અને એ કળશને તમે જો સ્થાપન કે પાટલા ઉપર કે બાજટ ઉપર કરવા માંગો તો એક ખૂણામાં મૂકી દો, નહીં તો એ કળશ તમે મંદિરમાં કે મંદિરની આજુબાજુ મૂકી શકો ને પછી છેલ્લે એ પધરાવી દેવાનું। જ્યારે આખું વ્રત પૂરું થાય ત્યારે બીજા દિવસે પધરાવાનું, સેમ ડે નહીં। હવે એ થઈ ગયું। એના પછી શું કરવાનું કે તમારે સફેદ સૂતરનો એક દોરો લેવાનો અથવા તો ઊનનો લેવાનો। તમે સફેદ રંગ અથવા પીળા કલરનો દોરો લઈ શકો। જો સફેદ સૂતરનો લો તો જાડો લેજો કે જે તમે ગાંઠ મારીને પહેરી શકો એ પ્રકારે। હવે જે સફેદ સૂતરનો તમે દોરો લીધો, તો જો સફેદ સૂતરનો દોરો હોય તો શું કરવાનું? કેસર અને હળદર આ બે ભેગું કરી એનું પાણી બનાવી અને એ જે દોરો છે ને એમાં કેસર હળદર વાળો કરવાનો। અને પીળો હોય તો તમે ખાલી કેસર વાળો કરો કે હળદર કેસર સાથે, એ તમારી ચોઈસ છે, પણ એ કરવું જરૂરી છે એવું શાસ્ત્રમાં લખ્યું છે। એ થઈ ગયું। એના પછી વિષ્ણુ ભગવાન અથવા જે દાભના ટુકડાનું જે મેં કીધું ને, કુશાનું જે વિષ્ણુ ભગવાનનું ગાંઠ મારીને એક પ્રતીક બને છે એ, અથવા તો વિષ્ણુ ભગવાન કે શાલિગ્રામ ભગવાન। પછી એ જે દોરો છે ને એની સાથે આમ તો ષોડશોપચાર પૂજા ભગવાનની લખેલી છે, પણ તમે કદાચ માનો ષોડશોપચાર પૂજા ના કરી શકો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ અનંતાય નમઃ બોલતા બોલતા વિષ્ણુ ભગવાન અથવા શાલિગ્રામ ભગવાન
અને આ જે દોરો જે છે એ દોરાને તમે ચંદનનો ચાંદલો કરો ભગવાન વિષ્ણુની સાથે. એ સમયે ઓમ અનંતાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જે દોરો છે એ દોરાને પહેલાં 14 ગાંઠો મારી દેજો. એ કદાચ હું તમને કહેવાનું ભૂલી ગયો કે દોરો જ્યારે તમે આ કલરવાળો કરો ને, એટલે રંગવાળો, હળદર ને કેસરવાળો, એ વખતે અથવા એના પહેલાં કે પછી એમાં કોઈ ક્રમની ચિંતા નથી, 14 ગાંઠ મારી દેજો. અને જ્યારે તમે એક એક ગાંઠ મારો, જેમ કે એક ગાંઠ મારી ઓમ નમો ભગવતે વાસુદેવાય, બીજી ગાંઠ મારી ઓમ નમો ભગવતે વાસુદેવાય, એવી 14 ગાંઠો મારવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા. અને આ જે 14 ગાંઠો છે ને, 14 ભુવન કે 14 લોક છે ને એનું સૂત્ર છે. એ થઈ ગયું ને. અને એના પછી આ દોરાની અને શાલિગ્રામ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની. દોરાને ચંદનનો કે કંકુનો ચાંદલો કરો એ રીતે ભગવાનને પણ, દોરાને ચોખા ચડાવો એ રીતે ભગવાનને પણ, દોરાને ફૂલની પાંખડી ચડાવો એ રીતે ભગવાનને પણ. બસ આ રીતે પૂજા કરી દેવાની. પછી હવે જે દોરો છે ને એ પુરુષ અને સ્ત્રી બંને ધારણ કરી શકે. એવું નથી કે ખાલી પુરુષ ના કરે ને સ્ત્રી ધારણ કરી શકે. એ તમે તમારા ખભા ઉપર, આમાં તો ભુજા જ લખેલું છે એટલે અવશ્ય જે છે એ આપણા ખભા ઉપર જ ધારણ કરવાનું. જમણી સાઈડના વધુ સારું બંને માટે, પુરુષ ને સ્ત્રી. એ તમે ધારણ કરશો એટલે તમારી અનંત રૂપે અનંત ભગવાન રક્ષા કરશે. અને આ શાસ્ત્રોમાં લિખિત રૂપે છે જે મેં તમને કહ્યું. હવે આ જ્યારે થઈ જાય ત્યારે આ જે સૂત્ર છે ને એ તમારી દરેક પ્રકારે જે છે એ તમારી રક્ષા કરશે. હવે શું છે આની પાછળ કથા શું છે, અને આ શાસ્ત્રોક્ત કથા છે, ઋષિ મુનિની કથા છે. એ શું છે તો એક સમયે પુરાણોની કથા પ્રમાણે સુમંત નામના એક બ્રાહ્મણ હતા અને એમની પત્ની હતી જેનું નામ દીક્ષા હતું. એ બંનેની ત્યાં એક ગુણવાન દીકરી હતી જેનું નામ સુશીલા હતું. અને એ જ્યારે લગ્ન કરાવવા યોગ્ય થાય છે ત્યારે એ સુશીલાજી જે છે એમનો વિવાહ છે કૌંડિન્ય ઋષિ સાથે કરવામાં આવે છે. અને જ્યારે કૌંડિન્ય ઋષિ સાથે વિવાહ અને બધું થઈ જાય છે અને પરંપરા પ્રમાણે જ્યારે કૌંડિન્ય ઋષિ જે છે એ સુશીલાની સાથે લઈ અને પોતાના આશ્રમ તરફ જાય છે, ત્યારે કૌંડિન્ય ઋષિ એ સમયે વિશ્રામ કરતાં કરતાં પોતાનું ધ્યાન કે જે કંઈ સંધ્યા આદિ હોય છે એ કરતા હોય છે. ને એ સમયે જે સુશીલા છે એમની નજર પડે છે એક વૃક્ષની સમીપમાં, જ્યાં આગળ બધા સ્ત્રીઓ જે છે, મહિલાઓ છે, એક કોઈ વ્રત કરી રહ્યા છે. એ વ્રતમાં સુશીલાજીએ જોયું કે ત્યાં આગળ કોઈ દોરો છે, એની ગાંઠો મારેલી છે ને એની પૂજા કરે છે. એટલે એ સુશીલાજીએ એ બધી સ્ત્રીઓને કીધું કે આ તમે શું કરો છો ને આ કેવી રીતે કર્યું, આનું ફળ શું છે, આનું મહત્ત્વ શું છે. ત્યારે સુશીલાજીને એ અનંત નામનું જે વ્રત છે એ સ્ત્રીઓએ સમજાવ્યું, સંભળાવ્યું. પછી એ સુશીલાજીએ મનમાં વિચાર કર્યો કે ચાલો હું પણ તમારી સાથે આ વ્રત કરું. એટલે સુશીલાજીએ વ્રત કર્યું અનંત ભગવાનનું. એ દિવસે અનંત ચતુર્દશી હતી. તો સુશીલાજીએ જ્યારે વ્રત કર્યું ને વ્રત કર્યા પછી જે 14 ગાંઠવાળો દોરો હતો ને એ પોતાની બાહુ ઉપર એટલે કે ભુજા ઉપર ધારણ કર્યો. હવે જ્યારે કૌંડિન્ય ઋષિ પોતાનું જે કંઈ નિત્યકર્મ કરી અને બંને જણા આશ્રમમાં જવા નીકળે છે ત્યારે કૌંડિન્ય મુનિની નજર જાય છે કે તમે આ શું બાંધ્યું છે, એમ કે તમે દોરો કેમ પહેર્યો હાથમાં. ત્યારે સુશીલાજીએ બધું કીધું પણ કૌંડિન્ય ઋષિ ક્રોધિત થઈ ગયા. પછી એમને એવું લાગ્યું કે તમે મારી ગરીબીનું એક મજાક ઉઠાવો છો, કે મજાક કરી રહ્યા છો, મશ્કરી કરી રહ્યા છો. એટલે કૌંડિન્ય ઋષિ અકરાય છે કે મારી પાસે ધન કે સંપત્તિ કે સુવર્ણ નથી એટલે તમે આ દોરો પહેરો છો એમ. એટલે પછી કૌંડિન્ય ઋષિએ દોરો તોડી અને અગ્નિમાં ફેંકી દે છે. અને અગ્નિમાં ફેંકે છે એટલે પછી એમને શ્રાપ ભોગવવો પડે છે. એ ગાંડા જેવા થઈ જાય છે, પાગલ જેવા થઈ જાય છે, દરિદ્ર થઈ જાય છે. એમનું તપશ્ચર્યા કે તપોબળ બધું નાશ પામે છે. એમની પાસે જે કંઈ હતું બધું વિનાશ પામે છે. અને એ બધું વિનાશ પામે છે ત્યારે પછી એમને થયું કે જરૂરથી મેં આ અનંત ભગવાનના મહાત્મ્યને જાણ્યું કે સમજ્યું નથી એટલે જ આ બધું થયું હશે. એટલે એ પછી પોતાના પત્ની સુશીલાજીને પોતાના આશ્રમમાં રાખી અને એક ગાણપણની અંદર એ એક જંગલમાં જતા રહે છે અનંત ભગવાનને શોધવા માટે. તો કોઈ પુણ્યકર્મના અવશ્ય પછી ભગવાન વિષ્ણુ જે એક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી, ઋષિમુનિનું સ્વરૂપ ધારણ કરી એમને મળે છે. અને પછી એમને કહે છે કે તે તારા અહંકાર, જે તપોબળ તારી પાસે હતું એનો અહંકાર જે તને હતો એના કારણે તે આ જે ભૂલ કરી છે એના કારણે તારી આ સ્થિતિ થઈ છે. તું હવે આ 14 વર્ષ સુધી જો આ અનંત વ્રત કરીશ, અનંતની પૂજા કરીશ તો 14 વર્ષ પછી તું આ બધામાંથી મુક્ત થઈશ અને તે જે ગુમાવ્યું છે એ બધું તું પાછું પ્રાપ્ત કરીશ. એટલે દર અનંત ચતુર્દશીએ કૌંડિન્ય ઋષિ છે એ ભગવાન વિષ્ણુ એટલે કે અનંત ભગવાનનું આ રીતે પૂજન વ્રત આદિ કરવા લાગ્યા.
અને એ જે દોરો છે 14 ગાંઠો વાળો એ પોતાના શરીર ઉપર એટલે કે બાહુ ઉપર ભુજા ઉપર ધારણ કરવા લાગ્યા અને પછી અંતે મોક્ષપદને પ્રાપ્ત થયા. પણ એમણે જે ગુમાવ્યું હતું એ બધું એમણે પ્રાપ્ત કર્યું. તો ધ્યાનથી જરૂરથી આ અનંત ભગવાનનું આવું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે, અને આ પણ હું તમને કહીશ કે કળિયુગમાં જે રીતે સત્યનારાયણ વ્રત કથા ચમત્કારિક છે એ જ રીતે વર્ષમાં એકવાર આવનારું ભગવાન અનંતનું આ જે વ્રત છે એ પણ ખૂબ જ ચમત્કારી છે. જો તમને આ વિષય આ સત્સંગ ગમ્યો હોય, લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, અનંત ભગવાનની જય.